તો હર હર મહાદેવ મિત્રો, જય પાબુજી મહારાજ। તો આજે વરી પાછું કોક હારી ગુણવત્તાવાળા ઘઉં ચકલાને ચણ દેવા માટે 5 ગુણી પાબુજીના મંદિરે મૂકી ગયું છે। ખૂબ ખૂબ અભિનંદન, અને આમને આમ હારા કામ કરતા રહ્યો। તો પાબુ દાદાના આશીર્વાદ તમારા બધા ઉપર આમને આમ વરસતા રહે। અને આજે જે ઘઉં નવા આવેલ હતા એમાંથી ચકલાને ચણ દીધી હતી, અને આજે તો કુંજા બોરા આવેલ હતા। અને શંકર ભગવાનના મંદિરનું કામ બાકી છે, એટલે કે માથે શિખર મુકાવાનું બાકી છે। એટલે આજુબાજુ જ્યારે કજાડા મોટા થઈ જાય ને, એટલે કજાડા પાન જ્યારે સૂકા થઈ જાય એટલે ઉપરથી અદ્દલ શંકર ભગવાનની લિંગ ઉપર પડતા હતા। અને કાલે કોક કજાડો તો કાપી ગયું, પણ કદાચ એ જળ કાઢવાનું ભૂલાઈ ગયું હશે। તો આજે મેં જઈને બધી જળ કાઢી નાખી, અને પ્રદક્ષિણા દેવાની જે જગ્યા હતી ને એ જગ્યામાં બધું કાંટા અને જેન તે પડ્યું હતું। એટલે મેં કીધું હવે શિવરાત્રિ આવે છે એટલે બધું ચોખ્ખું કરી નાખીને આમે હું થોડોક હતો નવરો, તો થોડીક વારની મહેનત કરીને પ્રદક્ષિણા કરવાની જે જગ્યા હતી એ જગ્યા કરી નાખી ચોખ્ખી। અને પહેલી પ્રદક્ષિણા તો મેં જ કરી। અને એમાંય શિવરાત્રિ હવે નજીક આવે છે એટલે શંકર ભગવાનના મંદિરમાં અને બીજી આજુબાજુ જગ્યા બધી ચોખ્ખું હોય તો હફરું લાગે ને, આમ ખરાબ પડ્યું હોય તો સારું ના લાગે। અને પ્રદક્ષિણા કરવાની જે શેરી હતી એવી ચોખ્ખી કરી નાખીને જાણે પગે ના મૂકીએ। અને એક વાત તો કહેવાય નહીં, હાવ વિહરાઈ જ ગઈ કે આપણા કને પીળા કલરના ટમેટાનો ફૂલ સ્ટોક આવી ગયો છે। તો કોઈને ખપતા હોય તો બોલજો। ચાલ झूठा। એ ના હો, આ કાંઈ ખાવાની વસ્તુ નથી, અને ક્યાંક જોઈ જાવ તો ઝીંકવા ન મળતા ને કે મારું નામ આવશે। बात तो सही है। તો 1.5 મિનિટના વ્લોગમાં પોતાને દેખાડવાનું તો ભૂલતો નથી, લગભગ 20 વાર દેખાડી દીધો હશે। क्या बात है सर, क्या बात है सर। અને છેલ્લે તો થોડા ઘણા હાથ પગ ધોઈ નાખ્યા અને કરી નાખ્યા દીવા અગરબત્તીને ટપક કરતા હાલ્યા ગયા ઘરે, કારણ કે દીવા હાથમી ગયો હોય ને હવે જાઉં રહ્યો હું ઘરે। અને તમે કરવાનું ભૂલતા નહીં હો ને, લાઇક, શેર અને સબસ્ક્રાઈબ।